નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સીધો જ આપણા પરિવારના ભવિષ્ય, તેમની સુરક્ષા અને આપણી આર્થિક શાંતિ સાથે જોડાયેલો છે. જુઓ, રોકાણ વિશે આપણે રોજેરોજ ઘણું બધું સાંભળીએ છીએ, ખરું ને? પણ સાચા અર્થમાં રોકાણ એટલે શું? રોકાણનો સાચો હેતુ શું છે? આજે આ જ વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ, જેથી આપણી પરસેવાની કમાણી સાચી જગ્યાએ અને સાચી રીતે કામમાં આવી શકે. તો ચાલો આના મૂળ સુધી જઈએ. જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની વાત આવે ત્યારે દરેકના મનમાં સૌથી પહેલો સવાલ કયો આવે છે? સાહેબ, એસઆઈપી કયા ફંડમાં શરૂ કરીએ? અથવા તો કયો ફંડ સૌથી વધારે રિટર્ન આપે છે? અને આ બહુ જ સ્વાભાવિક છે. કોઈ પણ નોકરિયાત હોય કે વેપારી, દરેકને એવું જ હોય કે બચતના પૈસા પર સારામાં સારું વળતર મળે. પણ અહીં જ એક મોટી ભૂલ થાય છે. આજકાલ એક બહુ જ સામાન્ય પણ જોખમી ટ્રેન્ડ જોવા મળે છે. આપણે મિત્રો, સંબંધીઓ કે વોટ્સએપ ગ્રુપમાં કોઈ મેસેજ જોઈએ અને કોઈ ઊંડી તપાસ કર્યા વગર જ સીધું કહી દઈએ છીએ કે સાહેબ, પેલું એબીસી સ્મોલ કેપ ફંડ બહુ મસ્ત ચાલે છે, ચાલો એમાં જ એસઆઈપી શરૂ કરી દઈએ. માત્ર આવી અફવાઓ કે ટ્રેન્ડના આધારે લીધેલા નિર્ણયો આગળ જઈને કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે એનો આપણને અંદાજ પણ નથી હોતો. હકીકત તો એ છે કે રોકાણ કરતી વખતે માત્ર કોઈ ટોપ ફંડ પસંદ કરી લેવો એ જ પૂરતું નથી. આ એક બહુ જ મોટી ગેરસમજ છે કે જે ફંડનું નામ અત્યારે સૌથી ઉપર ચાલી રહ્યું છે તે દરેક માટે ફાયદાકારક જ હશે. રોકાણની સાચી શરૂઆત કોઈ ફંડના નામથી નહીં, પણ આપણા પરિવારની વાસ્તવિક જરૂરિયાતોને સમજવાથી થવી જોઈએ. હવે આ સમજવા જેવી વાત છે. દરેક પરિવારની જરૂરિયાતો એકદમ અલગ અલગ હોય છે. કોઈ પોતાના બાળકના ઉચ્ચ શિક્ષણ એટલે કે ચાઇલ્ડ એજ્યુકેશન માટે રોકાણ કરતું હોય છે. કોઈને પોતાના શાંતિપૂર્ણ રિટાયરમેન્ટ માટે બચત કરવી હોય છે, તો કોઈ લાંબા ગાળે એક મજબૂત ફ્યુચર વેલ્થ બનાવવા માંગે છે. હવે જ્યારે લક્ષ્યો અલગ છે, એમનો સમયગાળો અલગ છે, તો પછી દરેક માટે એક જ સરખો ફંડ કેવી રીતે ચાલી શકે? અને એટલે જ ગોલ બેઝડ પ્લાનિંગ અત્યંત આવશ્યક બની જાય છે. બીજું એક મોટું કારણ છે ભ્રમ. આપણે અવારનવાર એક ભ્રમમાં રહીએ છીએ. આપણે ગઈકાલના વળતરને જોઈને આવતીકાલનું ભવિષ્ય નક્કી કરવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે કે માત્ર ફંડનું પાસ રિટર્ન જોઈને તેમાં પૈસા લગાવી દેવા. અરે, ભૂતકાળમાં કોઈ ફંડે સારું રિટર્ન આપ્યું છે તેનો અર્થ એવો બિલકુલ નથી કે ભવિષ્યમાં પણ એ જ રિટર્ન મળશે. આ એવું ભ્રમ છે જે લાંબા ગાળાની સંપત્તિ બનાવવામાં બહુ મોટી અડચણ ઊભી કરે છે. બજારની સ્થિતિ કેવી ઝડપથી બદલાય છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. જરા અહીં ધ્યાન આપો. વર્ષ 2020માં રેન્કિંગ કંઈક આવું હતું. પહેલા નંબર પર એ ફંડ, બીજા પર બી ફંડ અને ત્રીજા પર સી ફંડ. પણ જુઓ, માત્ર એક જ વર્ષ પછી 2021માં આખું ચિત્ર બદલાઈ ગયું. પહેલા નંબર પર ઈ ફંડ આવી ગયો, બીજા પર સી ફંડ અને ત્રીજા પર બી ફંડ. અને ફરી એક વર્ષ પછી 2022માં તો પહેલા નંબર પર સીધો એફ ફંડ આવી ગયો. આ સ્પષ્ટ બતાવે છે કે નંબર 1નું સ્થાન ક્યારેય કાયમી હોતું જ નથી, તે દર વર્ષે બદલાતું રહે છે. તો આના પરથી એક વાત તો એકદમ ક્લિયર છે કે દર વર્ષે ટોપ પરફોર્મિંગ ફંડ્સ બદલાતા જ રહેવાના છે. આજે જે ફંડ ટોપ પર છે, કદાચ આવતીકાલે એ રેન્કિંગમાં છેક નીચે પણ જતો રહે. આ જ કારણ છે કે માત્ર પાસ્ટ રિટર્નની પાછળ દોડવું અત્યંત જોખમી છે. તેના બદલે આર્થિક સુરક્ષા અને સ્થિરતા જોઈતી હોય તો પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગનો અમલ કરવો એ જ સૌથી સાચો અને સમજદારીભર્યો રસ્તો છે. તો પછી સવાલ એ થાય કે સાચું રોકાણ કહેવાય કોને? સાચું રોકાણ એટલે એક એવી વ્યૂહરચના, એક એવું પ્લાનિંગ જેમાં આપણે આપણા જીવનના લક્ષ્યો અને આપણી પોતાની વ્યક્તિગત રિસ્ક કેપેસિટી એટલે કે જોખમ લેવાની ક્ષમતા, આ બંનેનું સંતુલન જાળવીએ. લાંબા ગાળાનું પ્લાનિંગ ત્યારે જ સફળ થાય જ્યારે તે આપણી પોતાની આર્થિક પરિસ્થિતિ અને જોખમ સહન કરવાની શક્તિ સાથે પરફેક્ટ રીતે મેચ થતું હોય. ચાલો આ વાતને રોજના જીવનના કેટલાક ઉદાહરણોથી સમજીએ. જેમ કે કોઈ ડૉક્ટર દરેક દર્દીને એક જ સરખી દવા આપે છે? ના, તેઓ પહેલા દર્દીની તકલીફ અને તાસીર સમજે છે અને પછી જ યોગ્ય ટ્રીટમેન્ટ આપે છે. તેવી જ રીતે કોઈ કાનૂની ગૂંચવણ ઊભી થાય તો શું આપણે જાતે વકીલાત કરવા બેસીએ છીએ? બિલકુલ નહીં. આપણે એક અનુભવી એડવોકેટની સલાહ પર જ વિશ્વાસ મૂકીએ છીએ. અને આ જ નિયમ જીવનના દરેક મહત્વના કામમાં લાગુ પડે છે. જ્યારે ઘરમાં વીજળીનું કોઈ મોટું અને જોખમી કામ હોય ત્યારે સુરક્ષિત વાયરિંગ માટે આપણે એક નિષ્ણાત ઇલેક્ટ્રિશિયન પર જ ભરોસો મૂકીએ છીએ. અને જો લાંબી મુસાફરી પર જવું હોય તો સુરક્ષા માટે એક કુશળ ડ્રાઈવર પર નિર્ભર રહીએ છીએ.
કહેવાનો અર્થ એ છે કે દરેક ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન અને કૌશલ્યનું ખૂબ જ મહત્વ હોય છે. તો અહીં સમજવાનો સૌથી મહત્વનો મુદ્દો એ જ છે કે જેમ દવાની પસંદગી આપણે ડૉક્ટર પર છોડીએ છીએ અને કાયદાકીય બાબતો એડવોકેટ પર, બરાબર, તેવી જ રીતે આ જટિલ ફંડ સિલેક્શનનું અને યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગનું કામ એક રજિસ્ટર્ડ અને નિષ્ણાત મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પર છોડી દેવું જોઈએ. આપણા સુરક્ષિત આર્થિક ભવિષ્ય માટે આ જ એકમાત્ર અને સૌથી સાચો ઉકેલ છે. આખરે આ એક એવી ભાગીદારી છે જ્યાં બંને પક્ષે પોતાનું કામ કરવાનું છે. આપણે માત્ર આપણા જીવનના લક્ષ્યો, પરિવારની જરૂરિયાતો અને ભવિષ્યના સપનાઓ પર ફોકસ કરવાનું છે, જ્યારે બીજી તરફ કયો ફંડ પસંદ કરવો, માર્કેટનું એનાલિસિસ કેવું છે અને યોગ્ય એસેટ એલોકેશન કેવી રીતે કરવું, આ બધું જ કામ તે નિષ્ણાતને કરવા દો. આપણે આપણા ગોલ પર ફોકસ કરીએ અને નિષ્ણાત યોગ્ય પ્લાનિંગ પર ફોકસ કરે. બસ આ જ સફળતાની ચાવી છે. એટલે જ માર્કેટની આ ઉથલપાથલ વચ્ચે કયો ફંડ ટોપ પર છે તેની પાછળ દોડીને ખોટું ટેન્શન લેવા કરતાં શાંતિપૂર્ણ આર્થિક સ્વતંત્રતા મેળવવી વધુ જરૂરી છે. અને એટલે જ હંમેશા યાદ રાખો, ટોપ ફંડ માટે નહીં, તમારી જરૂરિયાત મુજબના સાચોટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે આજે જ સંપર્ક કરો. સાચું માર્ગદર્શન એ જ સાચા રોકાણનો મજબૂત પાયો છે. યોગ્ય અને નિષ્ણાત માર્ગદર્શન માટે સ્ક્રીન પર દર્શાવેલ લાભ ફાઇનાન્શિયલ સર્વિસીસના ગોસ્વામી ધર્મેશ કાનુગીરીનો સંપર્ક કરી શકાય છે. અને જતા જતા એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાઉં છું, શું કોઈ અનુભવી માર્ગદર્શક વિના માત્ર અફવાઓના આધારે કરેલું આજનું રોકાણ ભવિષ્યમાં કોઈ બહુ મોટી કિંમત તો નહીં માંગે ને? આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અને હા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા સ્કીમને લગતા તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.